ગુજરાત પરથી બિપરજોય વાવાઝોડાની ઘાત તો ટળી ગઈ અને તેનાથી જે વાવાઝોડું આવ્યું, ભારે પવન આવ્યો, વરસાદ આવ્યો, એ તમામ લોકોએ જોયો। હવે બીજો રાઉન્ડ વરસાદનો ક્યારે શરૂ થાય છે તેની હું આપને માહિતી આપીશ। આગામી 15 દિવસ ગુજરાતમાં ચોમાસાની કયા પ્રકારની સ્થિતિ રહેશે એ આપને જણાવીશ। મારી પાછળ આપ જોઈ શકો છો કે આ જે મેપ છે એમાં હું આપને 18 જૂનથી આગામી 15 દિવસ કેવી સ્થિતિ રહેશે ગુજરાત પર તે આપને બતાવી રહ્યો છું। તો આ તસવીર જોઈ લો। 18 તારીખે उत्तर गुजरातना पालनपुर, विसनगर, खेड़ब्रह्मा અને સિરોહી આ તમામ જે વિસ્તારો છે ત્યાં લગભગ 3 થી લઈને 5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। એટલે કે 18 જૂનનો દિવસ એ હજુ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનો રહેશે। તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના મોટાભાગના જે વિસ્તાર છે વિસનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, સિરોહી, આબુ રોડ અને ડુંગરપુર જે રાજસ્થાનમાં આવે છે, હિંમતનગર, મોડાસા આ તમામ જે વિસ્તારો છે એમાં 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે 18 તારીખે। પરંતુ 18 તારીખ બાદની જો સ્થિતિ જોઈશું તો 18 થી પછીના દિવસોની અંદર તમને વરસાદ એટલો જોવા નહીં મળે, પણ એના પછીના દિવસ એટલે કે 19 થી લઈને 23 ની વચ્ચે વરસાદ જે છે એ ગુજરાતમાં ક્યાંય નહીં હોય। 19 જૂનથી 22 તારીખ સુધીમાં વરસાદ ક્યાંય નહીં હોય, પણ 23 તારીખે જ્યારે આવશે ત્યારે બીજો એક રાઉન્ડ ગુજરાત પર શરૂ થઈ રહ્યો છે। 23 તારીખે 23 તારીખની હું તસવીર આપને બતાવી રહ્યો છું, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે, ગોધરા છે, લુણાવાડા છે અને દાહોદ છે, આ તમામ જે વિસ્તારો છે ત્યાં એક બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને એ જે 23 તારીખથી વરસાદ આવશે એ લગભગ 3-4 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ લાવશે। હવે હું આપને 24 તારીખનો મેપ બતાવી રહ્યો છું। 24 જૂને કયા પ્રકારની સ્થિતિ રહેશે આ તસવીરો જુઓ। 24 જૂને ખંભાત, આણંદનું ખંભાત, જંબુસર, વડોદરા, અહીંયા ડભોઈ, હાલોલ, ગોધરા, લુણાવાડા, દાહોદ, મોડાસા, રાજપીપળા, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ સહિતના જે વિસ્તારો છે એમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। એટલે કે 24 તારીખની આ તસવીર મેં આપને બતાવી, જેમાં આ વરસાદ થશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં। બીજો રાઉન્ડ 23 અને 24 તારીખે ગુજરાતમાં, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। હવે એના પછીની જો વાત કરીએ, જો અત્યારે તમને હું જે તસવીરો બતાવી રહ્યો છું એ કપડવંજ અને અમદાવાદનું પણ આવી જાય છે, કારણ કે અમદાવાદ, કપડવંજ, મોડાસા, ગાંધીનગર, કડી, ધોળકા આ તમામ જે વિસ્તારો છે એમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે 23, 24 અને 25। હવે આ 25 તારીખની તસવીર હું આપને બતાવી રહ્યો છું। 25 જૂને ગુજરાતમાં કયા પ્રકારની સ્થિતિ હશે તો 25 જૂને આજે તમે જોઈ શકો છો કે ગુજરાતના આ જે તમામ વિસ્તારો છે એમાં વરસાદની સંભાવના પૂરેપૂરી છે। આ જે જગ્યા છે પોરબંદર છે, દ્વારકા છે, ખંભાત છે, ખંભાળિયા છે, માંડવી છે, ગાંધીધામ છે, વડગામ છે, ધંધુકા છે, આ તમામ જે વિસ્તારો છે એમાં 25 તારીખે વરસાદ પડશે, મધ્યમથી હળવો વરસાદ પડશે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ થશે। અમદાવાદમાં પણ 25 તારીખે વરસાદની પૂરી સંભાવના છે। 26 તારીખની હવે હું સ્થિતિ આપને બતાવું તો 26 તારીખે હિંમતનગર, વિસનગર, કડી અને અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, ખંભાત, જંબુસર, ભરૂચ, સુરત અને બિલીમોરા, વડોદરા, હાલોલ, ગોધરા, લુણાવાડા, મોડાસા, હિંમતનગર આ તમામ જે વિસ્તારો છે એમાં 26 જૂનના રોજ વરસાદ પડશે, વરસાદની પૂરી સંભાવના છે। હવે આપણે આગળ વધીશું, વાત કરીશું 27 જૂનની। 27 જૂને પણ આ જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। 27 તારીખ જે છે એમાં ગુજરાતના મેપ પર જો નજર કરીએ તો આ તસવીરો જુઓ। આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એમાં વઢવાણ, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ, જસદણ, ગોંડલ, જેતપુર, જુનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનાર અને આ બોટાદ અને ધંધુકા, વઢવાણ આ જે બધા વિસ્તારો છે એમાં ભારે વરસાદની સંભાવના છે। એટલે કે 26 અને 27 આ બંને દિવસોમાં આ જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, આખા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। 27 તારીખની આ તસવીર મેં આપને બતાવી રહ્યો છું। ખંભાળિયા, દ્વારકા, પોરબંદર એટલે કે આખો કોસ્ટલ એરિયો જે છે એ કોસ્ટલ એરિયો આખો આવી જાય છે, જેમાં દ્વારકાથી લઈને તમે ભાવનગર સુધીનો આખો જે કોસ્ટલ એરિયો છે તેમાં ભારે વરસાદની સંભાવના છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ જંબુસર, ભરૂચ, સુરત એટલે આખો પટ્ટો આવી જાય છે। અહીંયા બોરસદથી મધ્ય ગુજરાત, બોરસદથી લઈને છેક સુરત, વલસાડ સુધીનો આખો પટ્ટો છે જ્યાં વરસાદ પૂરેપૂરો જોવા મળશે। હવે 28 તારીખની સ્થિતિ હું આપને બતાવી રહ્યો છું। 28 જૂને શું હશે? 28 જૂને પણ કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો એમાં વરસાદની પૂરી સંભાવના છે। જુનાગઢ, બગસરા, અમરેલી, દામનગર, જેતપુર આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં જુઓ તો આ જ તારીખે ભરૂચ, સુરત, બારડોલી, જંબુસર, રાજપીપળા આ તમામ જે વિસ્તારો છે એમાં વરસાદની પૂરી સંભાવના છે 28 જૂનની।
તો 28 જૂનની આ સંભાવનાઓ છે, જેમાં ગાંધીધામ, માંડવી અને ભુજ એટલે કે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ તસવીર છે 28 તારીખની, જેમાં સૌથી વધારે કેશોદમાં વરસાદ પડી શકે છે, જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે અને સાથે સાથે રાજકોટમાં પણ વરસાદ ભારે પડી શકે છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે 28 તારીખે અને ધોળકામાં, નડિયાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવે હું આપને બતાવીશ આગળની તસવીર. તમે જુઓ તો ધીરે ધીરે વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રથી આગળ વધીને અહીંયા ખંભાળિયામાં તમે જોઈ શકો છો કે આ જે રેડ દેખાય છે, રેડ જે દેખાય છે એનો મતલબ એ છે કે અહીંયા ભારે વરસાદ થશે. 28 તારીખે ખંભાળિયા, પોરબંદર અને જામનગર, કાલાવડ, આ ધ્રોલ, આ જે તમામ વિસ્તારો છે એમાં ભારે વરસાદ થશે. 28 અને 29 આ બંને દિવસો સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદ થશે. 29 તારીખે કચ્છમાં પણ ગાંધીધામ, માંડવીમાં ભારે વરસાદની સંભાવના અહીંયા દેખાઈ રહી છે. માંડવીમાં ભારે વરસાદ થશે, ગાંધીધામમાં પણ ભારે વરસાદ થશે. તો 28 જૂને પોરબંદરમાં પણ ભારે વરસાદ થશે. કોડીનાર અને ઉનામાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બીલીમોરા, નવસારી અને સુરતમાં પણ 28 તારીખે ભારે વરસાદ થશે. 28 અને 29 આ બંને દિવસોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને પટ્ટામાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. વરસાદી સિસ્ટમ ધીરે ધીરે હેવી રેન લાવશે અને ધીરે ધીરે ભારે વરસાદ પણ અહીંયા જોવા મળશે. એટલે ગુજરાતમાં 29 તારીખે વરસાદની સ્થિતિ જે છે મેં આપણે બતાવી. દ્વારકામાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ જે રીતે 29 થી 30 તારીખ આવશે એટલે 30મી જૂને દ્વારકામાં ભારે વરસાદ જોવા મળશે. આ 30 તારીખની હું તસવીર આપને બતાવી રહ્યો છું. 30 જૂનના રોજ દ્વારકા, માંડવી, જામનગરમાં જબરજસ્ત વરસાદ આવશે. કેશોદ, વેરાવળ, કોડીનાર, બગસરા, કુંડલા, રાજુલા, દામનગર, અમરેલી એમાં પણ જબરજસ્ત વરસાદની પૂરી સંભાવના છે 30 તારીખના રોજ. જ્યારે 30 જૂનમાં દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો બીલીમોરા, સુરત અને ભરૂચમાં મધ્યમથી ભારે વરસાદની પૂરી સંભાવના આ 30 તારીખે જોવા મળી રહી છે. તો આગામી આ જે 15 દિવસ છે એની આપણે માહિતી આપી. હવે 1 તારીખની જો વાત કરીએ, પહેલી તારીખ એટલે કે 1 જુલાઈની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના આ જે વિસ્તારો છે તમે જોઈ શકો છો, બોરસદ, વડોદરા, રાજપીપળા, જંબુસર, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી અને બારડોલી અને વ્યારા, આ તમામ વિસ્તારોમાં પહેલી જુલાઈના રોજ વરસાદની પૂરી સંભાવના છે, જ્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના આ જે વિસ્તારો છે કે જ્યાં પહેલા ભારે વરસાદ હતો ત્યાં હવે થોડો વરસાદ હળવો થશે, જેમાં ખંભાળિયા છે, પોરબંદર છે, કેશોદ છે, ત્યાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પણ થશે. ગોંડલ છે, રાજકોટ છે, બગસરા છે, અમરેલી છે, આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ 1 જુલાઈની આસપાસ જોવા મળશે. તો આગામી 15 દિવસની જો આપણે વાત કરીએ તો વરસાદી સિસ્ટમ જે છે એ હવે લગભગ 18 તારીખે એક રાઉન્ડ પૂરો થયા પછી એના પછીના જે 15 દિવસ છે એમાં 23 તારીખથી શરૂ થાય છે. 23 તારીખથી લઈને 1 જુલાઈના રોજ ગુજરાત પર ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ આવશે.